સુરતની આ નાનકડી દીકરી કે જે પોતાની અનોખી ક્ષમતાઓ માટે લોકોમાં રબર ગર્લ તરીકે જાણીતી છે અને તે દેશ વિદેશમાં પણ પ્રશંસા થઈ રહી છે. તો આ માટે તેમને આજે એક ખાસ આમંત્રણ મળ્યું છે અને જે આમંત્રણ તેમના માટે ગૌરવ નહીં પરંતુ એક પ્રેરણાનો સંકેત છે. તો આ માટે તેમને એક નવી સિદ્ધિનો અવસર છે અને આ સાથે જ નાના કદ છતાં તેની વિશેષ કૌશલ્ય લોકોમાં દિલ જીતી લીધા છે. અને આ સાથે જ આ આમંત્રણ કેમ મળ્યું છે જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સુરતની રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે દેશભરમાં ઓળખ ધરાવતી દિવ્યાંગ દીકરી અન્વી વિજય જાજરૂકિયાએ પોતાની અદ્ભુત શક્તિ, યોગ પ્રત્યેના આગ્રહ અને અનોખી સિદ્ધિઓ દ્વારા સુરત સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તો દિવ્યાંગ હોવા છતાં અન્વીએ યોગ ક્ષેત્રે અનોખી ઓળખ મેળવી છે અને અનેક એવોર્ડ અને સન્માનપત્રો પ્રાપ્ત કરીને નવી પેઢી માટે એક પ્રેરણારૂપ બની છે. તો આ સાથે જ અન્વી વિજય જાજરૂકિયાને 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એટ હોમ ડિનર કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે. તો રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી અન્વીને રાષ્ટ્રપતિ દ્વારા આ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તો રાષ્ટ્રપતિ ભવન ખાતે દર વર્ષે પ્રજાસત્તાક પર્વે દેશના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા નાગરિકો માટે એટ હોમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને અન્વીને પોસ્ટ દ્વારા આ આમંત્રણ મળ્યું છે, જે તેના માટે યોગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે કરેલા કાર્યોની ઓળખ બતાવે છે. તો અન્વીના પિતાએ જણાવ્યું છે કે આ આમંત્રણને પરિવાર માટે એક સન્માન અને અનમોલ ગણાવ્યું છે અને આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું છે કે આટલી નાની ઉંમરે દેશના સર્વોચ્ચ ભવનમાંથી મળેલું આ તેડું એ ભારત સરકારની દીકરીઓની શક્તિ પરનો ભરોસો દર્શાવે છે. તો નોંધનીય છે કે અન્વીની પ્રતિભાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા હતા અને 10 સપ્ટેમ્બર 2022ના રોજ અન્વીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પણ અન્વીના યોગ પ્રત્યેના સમર્પણનો વિશેષ ઉલ્લેખ કરીને નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યું હતું. તો આ સાથે જ અન્વીએ અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકો સમક્ષ યોગ પ્રદર્શન કરી યોગ કરો નિરોગ રહોનો સંદેશ આપ્યો છે. તો અન્વીની સિદ્ધિઓની યાદીમાં રાષ્ટ્રપતિ એવોર્ડ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અને ગુજરાત ગરિમા એવોર્ડનો સમાવેશ થાય છે અને તેના નામે 12 થી વધુ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા છે. તો ગુજરાત સરકાર દ્વારા ધોરણ 7ના મરાઠી માધ્યમના પાઠ્યપુસ્તકમાં અન્વીના જીવન પર આધારિત એક વિશેષ પાઠનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે અને તેની જીવન યાત્રા પર અત્યાર સુધીમાં 14 થી વધુ પુસ્તકો લખાઈ ચૂક્યા છે. વધુ વિગતે સાંભળીએ રબર ગર્લના પરિવાર પાસેથી. સુરત નહીં, ગુજરાત નહીં, પરંતુ સમગ્ર દેશ વિદેશમાં રબર ગર્લ તરીકે જાણીતી અન્વી જાજરૂકિયાને આગામી 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજનાર એટ હોમ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્વારા સુરતની રબર ગર્લને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે પરિવારમાં એક અનોખી અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. આખો પરિવાર હર્ષોલ્લાસ સાથે ખુશીમાં ખોવાયો છે. ત્યારે આમંત્રણ તમને સીધા બતાવવાનો પ્રયાસ કરીશ કે ભારત સરકાર તરફથી પોસ્ટ દ્વારા આ આમંત્રણ આ પરિવારને, આ દીકરીને મોકલવામાં આવ્યું છે. ત્યારે આ રબર ગર્લ અન્વી જાજરૂકિયાએ સમગ્ર દેશ વિદેશમાં પોતાના યોગ થકી અનોખી સિદ્ધિઓ હાંસલ કરી છે. અનેક એવોર્ડો મળી ચૂક્યા છે. ત્યારે આપણી સાથે પરિવારના લોકો જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો? આમંત્રણ મળ્યું છે, પરિવારમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? નમસ્કાર, હું વિજય જાજરૂકિયા અન્વીના પિતા છું. અન્વીને અત્યાર સુધી ઘણા બધા એવોર્ડ મળ્યા, પરંતુ આ એક અમારા માટે એક નવું સન્માન કહી શકાય આખા પરિવાર માટે કે જ્યાં ભારતના ગણ્યા ગાંઠિયા લોકોને આમંત્રણ છે એવા એટ હોમ ડિનરની અંદર આજે રાષ્ટ્રપતિ દ્વારા વિશેષ રૂપે અન્વીને આમંત્રિત કરી છે. જ્યાં જવાનું દરેકનું સપનું હોય ત્યાં અમે પરિવાર સાથે જઈ અને ભારતના ગણમાન્ય લોકો સાથે અમે બેસી અને ડિનર લેશું એ વાત સાંભળીને જ અમે અમારો રોમે રોમ છે એ રોમાંચિત અત્યારે થઈ ગયો છે અને આખા પરિવારમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. સાહેબ, આમંત્રણ કઈ રીતે મળ્યું અને આમંત્રણ મળ્યા બાદ પરિવારમાં કઈ પ્રકારની અનોખી ખુશી જોવા મળી રહી છે? આ સમગ્ર આયોજન છે એ આમંત્રણ જે છે એ અમને આજે સવારે જ પોસ્ટ વિભાગ દ્વારા અમારા ઘરે આવી અને પોસ્ટના અધિકારીઓ દ્વારા અમને આમંત્રણ આપવામાં આવ્યું. ગઈકાલે અમને મંત્રાલય તરફથી એક ફોન હતો કે આપનું અન્વીનું નામ છે આવ્યું છે, ટૂંક સમયમાં તમને આમંત્રણ મળશે અને આજે જ અમને આમંત્રણ મળ્યું. એટલે સવારે અમે લોકો બહાર હતા અને પોસ્ટ વિભાગ પરથી ફોન આવ્યો કે આવીને એક આમંત્રણ આવ્યું છે અને અમારે પણ અમારા માટે લાઈફ ટાઈમ એચિવમેન્ટ છે કે અમારી આખી જિંદગીમાં અમે ક્યારે આવું આમંત્રણ કોઈને આપી નહીં શકીએ એવો તક અમને મળી છે. અમારે પણ તમારા ઘરે આવીને આપવું છે. એટલે વાત સાંભળીને અમે એકદમ રોમાંચિત થઈ ગયા. ત્યારથી
આખા પરિવારથી એકદમ ખુશીના માહોલમાં આખો પરિવાર છે અત્યારે. સાહેબ, દીકરી અત્યાર સુધી કઈ કઈ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી છે અને સુરતને પરંતુ આપણા સમગ્ર દેશનું દેશ વિદેશમાં નામ રોશન થઈ રહ્યું છે, આ બાબતે શું કહેવું છે? અન્વી અનેક દિવ્યાંગતાઓ સાથે જન્મેલી દીકરી છે. ડાઉન સિન્ડ્રોમ છે એને એટલે માનસિક થોડી એને બીમારી છે. હૃદયની તકલીફ હતી, ઓપન હાર્ટ સર્જરી એક થઈ ચૂકી છે. એને બોલવામાં તકલીફ છે, મોટું આંતરડું 50% ખરાબ છે. છતાં પણ યોગ ક્ષેત્રમાં આખા ભારતમાં એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ગયો છે, પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર મળી ગયો છે અને ગુજરાત ગરિમા એવોર્ડ મળી ગયો છે. ભારતના 14 કરતાં વધારે લેખકો દ્વારા એની સંઘર્ષથી સફળતાની સિદ્ધિ ઉપર પોતાની બુકમાં સ્ટોરી લખી છે. એની પાસે 12 કરતાં વધારે વર્લ્ડ રેકોર્ડ છે. તાજેતરમાં જ તે 5 મિનિટમાં 101 આસન કરવાનો એને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. આપણી સાથે પરિવારના અન્ય લોકો પણ જોડાયા છે. અન્વીના દાદા આપણી સાથે જોડાયા છે ખાસ. અંકલ, શું કહેશો? કેટલો ખુશીનો માહોલ? આમ તો ગણાય નહીં અને વીણાય નહીં જેમ એટલી બધી એ ખુશી છે કે એનું વર્ણન જે છે એ શક્ય નથી. કારણ કે આ દીકરી જે છે એની અમારી અપેક્ષા નથી કે આ દીકરી જે છે એ જીવશે. એવા ઓલામાં એ આ જીવી અને જીવ્યા પછી જે આટલા એવોર્ડ, એક પણ એવોર્ડ બાકી નથી એ ટાઈપનું. અને એમાં માનના રાષ્ટ્રપતિજી દ્વારા જ્યારે આમંત્રણ આવે એટોમ ડિનરનું, અને એ જે છે એ અમારા માટે તો કેટલું ગર્વની લાગણી થાય, અમને કેટલો આનંદ થાય, ન પૂછો વાત એની. એમ આપણી સાથે પરિવારના અન્ય લોકો પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને અન્વીના માતા આપણી સાથે જોડાયા છે. બેન, શું કહેશો? દીકરીની આટલી સિદ્ધિ અને વધુ એક આ સિદ્ધિ હાંસલ થઈ ગઈ છે, કેવો માહોલ છે? બહુ જ ખુશીનો માહોલ છે. કહેવાય કે વ્યક્ત કરવા માટે શબ્દો નથી મળતા. જ્યારથી સમાચાર મળ્યા છે કે દીકરીને રાષ્ટ્રપતિજી દ્વારા, ભારત સરકાર દ્વારા આમંત્રણ મળ્યું છે અને બહુ સામાન્ય ચુનિંદા વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવે છે અને એ આમંત્રણમાં અમારી દીકરીનો સમાવેશ થયો છે, ત્યારે અમારા હરોખનો પાર નથી. અને આ બહુ જ ગર્વની બાબત છે અમારા પૂરા પરિવાર માટે અને સાથે સાથે આપણા ગુજરાત માટે કે આપણી ગુજરાતની દીકરીને, અને એ પણ દિવ્યાંગ દીકરીને આ રીતે રાષ્ટ્રપતિજી દ્વારા આમંત્રણ મળ્યું છે. બેન, ખાસ કરીને વાત કરીએ તો આ કાર્યક્રમમાં કોણ કોણ મહેમાનો ઉપસ્થિત રહેતા હોય છે? આ કાર્યક્રમમાં મુખ્યત્વે રાષ્ટ્રપતિજી દ્વારા સૌને આમંત્રિત કરવામાં આવતા હોય છે. એમાં આપણા ભારતના પ્રધાનમંત્રી શ્રી પણ આવતા હોય છે, મંત્રીમંડળના અમુક મંત્રીઓ આવતા હોય છે. ઉપરાંત આપણા ધ્વજવંદન કાર્યક્રમ માટે જે ભારતથી બહારથી જે મહેમાનો આવતા હોય છે એમને પણ આમંત્રિત કરવામાં આવતા હોય છે. અને જે વ્યક્તિઓએ કંઈક વિશેષ સિદ્ધિ મેળવી હોય, કોઈ વિશેષ કાર્ય કર્યું હોય, એવા અમુક ચુનિંદા સામાન્ય નાગરિકોને પણ આમાં ઉપસ્થિત બોલાવવામાં આવતા હોય છે. તો આ અવસર અમને પ્રાપ્ત થયો છે કે આવા ગણમાન્ય વ્યક્તિઓની વચ્ચે અમે અમારી દીકરીને લઈને જઈ શકીશું. હવે દિલ્હી જવાની કઈ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? દિલ્હી જવા માટેની જોરશોરથી પ્રક્રિયાઓ ચાલી રહી છે. એની ટિકિટની વ્યવસ્થા તો સરકાર દ્વારા કરવામાં આવી છે. અમને લાવવા લઈ જવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યાં રહેવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. પરંતુ સાથે જતી વખતે એને કયા કપડાં પહેરાવશું, કેવી રીતે લઈ જશું, શું સાથે લઈ જશું, એ બધી તૈયારીઓમાં પરિવાર આખો એકજૂટ થઈ ગયો છે. ચોક્કસ તમને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ દીકરીને અગાઉ ગુજરાત ગરિમા એવોર્ડ ભારત સરકાર તરફથી વિશેષ દિવ્યાંગ બાળ યોગ અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે પણ દીકરીને એવોર્ડ મળી ચૂક્યો છે. ત્યારે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ દીકરી પોતાનું નામ છે તે નોંધાવી ચૂકી છે. ત્યારે પ્રધાનમંત્રી ઘણી વખત મન કી બાત કાર્યક્રમ યોજતા હોય છે, ત્યારે પ્રધાનમંત્રી દ્વારા પણ આ દીકરીનો એક વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ને આ દીકરીની સાથે પ્રધાનમંત્રી દ્વારા રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે એક બાદ એક આ દીકરીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને વધુ એક સિદ્ધિ આ દીકરીએ મેળવી છે. ત્યારે આગામી 26મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજનાર એટ હોમ ડિનર કાર્યક્રમમાં સુરતની અન્વી ઝાંઝરુકિયાને વિશેષ આમંત્રણ મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અન્ય અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.